ગુજરાત તરફ વળ્યું છે ખતરનાક વાવાઝોડું। રાજસ્થાનના વિસ્તારોમાં ભયંકર સ્વરૂપથી આગળ વધી રહેલું મિની વાવાઝોડું જોધપુરના વિસ્તારમાં પોતાનો કાળો કહેર વર્તાવતું જોવા મળ્યું છે અને હવે આ વાવાઝોડાએ દિશા બદલાવી નાખી છે। મિની વાવાઝોડું ધીમી ગતિએ ગુજરાત તરફના વિસ્તારો તરફ આગળ વધતું જોવા મળ્યું છે। સાથે સાથે બંગાળની ખાડીના દરિયામાં એક નવી લો પ્રેશર બનીને ભુવનેશ્વરના વિસ્તારોમાં અને વિશાખાપટ્ટનમના દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યારે પોતાનું ભારે અને તીવ્ર દબાણ સક્રિય કરીને એક સ્ટફ સક્રિય કરતી આ સિસ્ટમ જોવા મળી છે। આ સિસ્ટમ લો પ્રેશરની એરિયાની અંદરથી બંગાળની ખાડીના દરિયાના વિસ્તારની અંદર પોતાનું જોર દર્શાવતી જોવા મળી રહી છે મિત્રો। અને મિત્રો જો ખાસ કરીને તમે અમારી ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તમે અમારા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો? શું તમારા હાલ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે કે નહીં? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। સિસ્ટમની અસરોના કારણે અરબ સાગરમાંથી પણ ભેજયુક્ત પવનો બંગાળની ખાડી તરફ આ લો પ્રેશર ખેંચતી જોવા મળે છે, જેના કારણે નાગપુર, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, ધાનવડ, ઢાકા, અલ્હાબાદ વિસ્તારોમાં સિસ્ટમનો પટ્ટો અત્યારે લંબાયેલો જોવા મળ્યો છે અને આ સંપૂર્ણ વિસ્તારમાં લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે। ગુજરાત ઉપરના ભાગો ઉપર પણ અત્યારે રાજસ્થાન વિસ્તારમાં સક્રિય બનેલું મિની વાવાઝોડું ફરી એકવાર તીવ્ર બનતું જોવા મળ્યું છે। વાવાઝોડું ઘાતક બનવાના કારણે અરબ સાગરમાંથી ગુજરાત ઉપર સાથે કરાચીના વિસ્તાર તરફ ભેજયુક્ત પવનો હવે આ વાવાઝોડા તરફ ફૂંકાતા હોય તેવા ઘાતક પવનો પણ અત્યારે જોવા મળી રહ્યા છે। પવનોની તીવ્રતા વધવાના કારણે ગુજરાત ઉપરથી પવનોની ઝડપો વધતી જોવા મળી રહી છે અને આજે ગુજરાતની અંદર તીવ્ર તોફાની પવનો ફૂંકાતા જોવા મળી શકે છે। તોફાની પવનો સાથે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં મોટી હલચલ સર્જાતી જોવા મળી શકે છે। ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યંત ભયંકર પવનો ફૂંકાતા જોવા મળી શકે છે અને પવનની ઝડપોની સીધી માહિતી મેળવી તો મિત્રો 70% લઈને 75% સુધીના પવનો છે તે અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં ફૂંકાતા જોવા મળી રહ્યા છે, જેના કારણે ગુજરાતની અંદર આજે પતરા ઉડી શકે છે તેવી પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે। પવનની ગતિવિધિ ખૂબ જ ભયંકર સાબિત થઈ શકે છે। મેઘતાંડવ ગુજરાત રાજ્ય ઉપર જોવા મળી શકે છે। ઠેર ઠેર વિસ્તારોમાં અત્યંત ભારેથી લઈને ભયંકર વરસાદની આગાહી કલાકોમાં ગુજરાતની અંદર ખાબકે તેવી પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે। રાજ્યની અંદર ઘરની બહાર નીકળતા પહેલા મિત્રો લોકો છે તે જરૂરથી જાણી લેજો, કારણ કે સાયક્લોનિક સિસ્ટમ અને વાવાઝોડાની અસરોને જોતા ગુજરાત રાજ્યની અંદર સતત મોટો ફેરબદલ થતો જોવા મળી રહ્યો છે। ગુજરાતના વિસ્તારની અંદર અત્યારે ઠેર ઠેર પંથકોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે અત્યારે વરસાદી સિસ્ટમ જામી છે। વાદળોના ઘેરાવા સાથે ઘોર અંધકાર અને આગામી કલાકોમાં મેઘરાજાનું ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમ લાવે તેવા પણ સમાચાર મળી રહ્યા છે તેવી આગાહી કરવામાં આવી છે। ગુજરાતના પંથકોની અંદર અત્યારે વાદળોના ઘેરાવા મજબૂત બનતા જોવા મળી શકે છે। કાળા ડિબાંગ વાદળોથી વચ્ચે આજે ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમ ભયંકર જોર દર્શાવતી હોય તેવા સમાચાર મળી રહ્યા છે। ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં જોવા મળી શકે છે, જેને લઈને આગામી કલાકો માટે એલર્ટ પણ જાહેર કરવામાં આપી દીધું છે। હાલમાં મિત્રો બે સિસ્ટમનો મોટો ફેરબદલ થતાં ગુજરાતની અંદર અનેક વિસ્તારોમાં અત્યારે મેઘવર્ષા શરૂ છે। એક સિસ્ટમ બંગાળની ખાડીમાં બની છે અને બીજી સિસ્ટમ રાજસ્થાનના વિસ્તારમાં ડીપ ડિપ્રેશનના એરિયામાંથી પરિવર્તિત થઈને વાવાઝોડાના એરિયાની અંદર પરિવર્તિત થઈ ગઈ છે। ગુજરાત તરફ હવે ધીમી ગતિએ આગળ વધતી જોવા મળી છે। આમ સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસરોની ગતિવિધિને જોતા ગુજરાત રાજ્યમાં પવનો સાથે મેઘરાજાનું ભારે દબાણ આગામી કલાકોમાં સક્રિય બનીને ભારે મેઘ તાંડવ દર્શાવતું જોવા મળી શકે છે। ગાજવીજ સાથે આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં ફરીથી પવનની ઝડપ સાથે વરસાદી સિસ્ટમ બરોબરની જામશે। આમ પવનની તીવ્રતા સાથે આજે કચ્છના વિસ્તારની અંદર, સૌરાષ્ટ્રના લાગુ વિસ્તારની અંદર અત્યારે વરસાદી માહોલ છવાઈ ગયો છે તેવા પણ સમાચાર આજ રોજ મળી રહ્યા છે। જો મિત્રો વધુ માહિતી મેળવવામાં આવે તો છેલ્લા 24 કલાકની અંદર ગુજરાતની અંદર 224 તાલુકાની અંદર મેઘરાજાનું ભારે દબાણ સર્જાયેલું જોવા મળ્યું છે। છેલ્લા 24 કલાકની અંદર મિત્રો ગુજરાતની અંદર 2 ઇંચથી લઈને 3 ઇંચ સુધીના વરસાદ ખાબકી ચૂક્યા છે। આજે પવનની તીવ્રતા સાથે ગુજરાત રાજ્યમાં ફરી એકવાર મેઘતાંડવ જોવા મળી શકે છે। ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં તમે જોઈ શકો છો તેમ ઘેરાવા અત્યારે મજબૂત બનતા જોવા મળી રહ્યા છે, જેને જોતા આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ નવસારી લાગુ વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ ખાબકવા અંગે મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી રહી છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના 2 જિલ્લાની અંદર પણ ભારે વરસાદ ખાબકવા અંગે અત્યારે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। ગુજરાત રાજ્ય ઉપર અત્યારે ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તાર પર અત્યારે સાથે મિત્રો કચ્છના લાગુ વિસ્તાર ઉપર અત્યારે સિસ્ટમની તીવ્ર અસર જોવા મળી રહી છે। સાથે મિત્રો ગુજરાત રાજ્યની અંદર પવનની તીવ્રતા સાથે આજે ભારે મેઘ ખાંગા થતા હોય તેવા સમાચાર મળી રહ્યા છે। અત્યારે સાયક્લોનિક સિસ્ટમ ધીમી ગતિએ રાજસ્થાનના વિસ્તારમાં પોતાનું સાયક્લોનિક સ્ટફ મજબૂત બનીને
ગુજરાતના વિસ્તાર સુધી ઘેરાવા આ સિસ્ટમનો વધતો જોવા મળ્યો છે અને સિસ્ટમના ઘેરાવા વધવાના કારણે ગુજરાતની અંદર હવે મોટો ફેરબદલ થતા હોય તેવા સમાચાર મળી રહ્યા છે. આજે સૌથી વધારે વરસાદની જો વાત કરીએ તો અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ જોવા મળી શકે છે, કારણ કે રાજસ્થાનના વિસ્તારની અંદર રાજસ્થાનના જે બોર્ડર લાગુ વિસ્તાર છે ત્યાં અત્યારે ગુજરાતના વિસ્તારમાં અત્યારે વરસાદી સિસ્ટમ બરોબરની જામી છે. સાયક્લોનિક સિસ્ટમ મજબૂત બન્યું છે, જેના કારણે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગર જિલ્લાની અંદર અત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે અત્યારે મેઘરાજાનું ભારે દબાણ સર્જાયેલું હોય તેવા સમાચાર મળી રહ્યા છે. સાથે મિત્રો આજે ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર સાથે આજે પવનની તીવ્રતા સાથે ભારે દબાણ અને ખેડબ્રહ્મા વિસ્તારની અંદર, પાલનપુર વિસ્તારની અંદર, રાંધનપુર, હિંમતનગર લાગુ વિસ્તારમાં ગામડાઓમાં છે તે ત્યારે થરાદ વિસ્તારની અંદર મેઘરાજાનું દબાણ વધવાના કારણે ત્યારે આગામી 2 થી 3 કલાકની અંદર આભ ફાટેલું હોય તેવા દ્રશ્યો જોવા મળી શકે છે. ઠેર ઠેર વિસ્તારોમાં પવનની તીવ્રતા સાથે અતિ ભયંકર વરસાદની આગાહી દર્શાવવામાં આવી ગઈ છે. કચ્છના વાતાવરણની અંદર પણ અત્યારે મોટો ફેરબદલ થતો જોવા મળી રહ્યો છે. કચ્છની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે. સાથે કચ્છની અંદર પવનની તીવ્રતા સાથે હવે કચ્છ ઉપર પણ અત્યારે વાદળોનો ઘેરાવો અત્યારે મજબૂત થયો છે તેવા સમાચાર મળી રહ્યા છે. જેમાં આજે લખપત, ગાંધીધામ, માંડવી છે, નડિયાદ છે પંથકોમાં અત્યારે મોટો ફેરબદલ થતો જોવા મળ્યો છે. કલાકોની અંદર કચ્છના વિસ્તારની અંદર મેઘમહેર જોવા મળી શકે છે. ઠેર ઠેર વિસ્તારની અંદર વીજળીના ચમકારા સાથે વાવાઝોડાની આગાહી પણ દર્શાવવામાં આવી છે. ગાજવીજ સાથે મેઘરાજાનું દબાણ અત્યારે કચ્છના વિસ્તારની અંદર જોર કરતું જોવા મળી રહ્યું છે. આ સિઝન દરમિયાન સૌથી વધારે વરસાદ કચ્છના લાગુ વિસ્તારમાં જોવા મળી શકે છે. 80% સુધીનો વરસાદ કચ્છના લાગુ વિસ્તારમાં ચાલુ સિઝન દરમિયાન પડી ચૂક્યો છે. કચ્છના વિસ્તારની અંદર ભારેથી ભારે વરસાદની આગાહી કચ્છની અંદર અત્યારે ખાબકી ચૂકેલા વરસાદને જોવા મળી રહી છે. મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર માહિતી મેળવી તો સૌરાષ્ટ્રની અંદર અરબ સાગરના દરિયામાંથી આવતા પવનો ટકરાઈને અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર અત્યારે તોફાની પવન બનતા હોય તેવા સમાચાર મળી શકે છે. સાથે મિત્રો આ સીધા પવનના કારણે સૌરાષ્ટ્રના લાગુ વિસ્તાર છે ત્યાં અથડાતા જોવા મળી શકે છે. પવન અથડાવાના કારણે આજે ભાવનગર, અલંગ વિસ્તારની અંદર, મહુવા વિસ્તારની અંદર પણ અત્યારે ઉના, ગીર સોમનાથની અંદર મોટો ફેરબદલ થતો જોવા મળી રહ્યો છે. પોરબંદર જિલ્લાની અંદર પણ દેવભૂમિ, દ્વારકાના લાગુ વિસ્તારની અંદર અત્યારે અતિ ભયંકર પવનો સાથે મેઘરાજાનું દબાણ મજબૂત બનતું હોય તેવા સમાચાર સૌરાષ્ટ્રના લાગુ વિસ્તારને લઈને આવી રહ્યા છે. આમ પવનની તીવ્રતા સાથે સૌરાષ્ટ્રના પંથકોની અંદર દબાણ અત્યારે સાથે મજબૂત થતું હોય તેવા સમાચાર મળી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં પણ અત્યારે મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અત્યારે વાદળ ઘેરાતા વાતાવરણ વચ્ચે અત્યારે ફરીથી વરસાદી સિસ્ટમ જામી છે. જામનગર વિસ્તારની અંદર, મોરબી, સુરેન્દ્રનગર જિલ્લાની અંદર, બોટાદ, ચોટીલા સાથે મિત્રો રાજકોટ પંથકની અંદર, જસદણ વિસ્તારની અંદર, સાથે જૂનાગઢ પંથકની અંદર, અમરેલી, ભાવનગર, અલંગ, મહુવા, વેરાવળ, ગીર સોમનાથ લાગુ વિસ્તારમાં અત્યારે વરસાદી સિસ્ટમ છે તે બરોબરની જામી છે. જેવી પણ આગાહી આજે સૌરાષ્ટ્રના જિલ્લાઓને લઈને કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના 2 જિલ્લાની અંદર આજે ભારે મેઘખાંગા થતા હોય અને વરસાદના યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. જેમાં આજે સુરત લાગુ વિસ્તાર છે, નવસારી જિલ્લાની અંદર પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તીવ્ર એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને આ બંને સિસ્ટમો હવાનું તીવ્ર દબાણ અત્યારે મજબૂત બનાવીને જોર દર્શાવતી જોવા મળે છે. આજે વાપી, સાપુતારા વિસ્તારની અંદર, આહવા લાગુ વિસ્તારની અંદર મિત્રો અત્યારે વરસાદ છે તે બીલીમોરા પંથકોની અંદર પણ અત્યારે, સાથે નવસારી, બારડોલી, સુરત વિસ્તારની અંદર, તાપી, ડાંગર પંથકોની અંદર, કાસંબા વિસ્તારની અંદર છે તે મિત્રો અત્યારે, ઉમરપાડા લાગુ વિસ્તાર છે, ભરૂચ છે, દહેજ પંથકોની અંદર, નર્મદા જિલ્લાની અંદર મિત્રો, શિહોર લાગુ વિસ્તારની અંદર છે તે, એટલે કે મિત્રો દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આજે તોફાની પવનો સાથે મેઘરાજા છે તે મન મૂકીને વરસી શકે છે તેવા સમાચાર મળી રહ્યા છે. મહીસાગર, ખેડા, પંચમહાલ વિસ્તારની અંદર, સાથે મિત્રો આણંદ, વડોદરાની અંદર પણ અત્યારે વરસાદી સિસ્ટમ જામી છે તેવા સમાચાર મળી રહ્યા છે. આગામી 2 દિવસની અંદર ગુજરાતની અંદર પવનની તીવ્રતા સાથે મેઘરાજાનું ભયંકર સ્વરૂપ જોવા મળી શકે છે. રાજ્યની અંદર આશ્લેષા નક્ષત્ર ચાલુ છે. આ નક્ષત્રની અંદર એટલે કે મિત્રો આશ્લેષા નક્ષત્રની અંદર તોફાની પવનો ગુજરાત ઉપર ફૂંકાતા જોવા મળી શકે છે. શ્રાવણ માસની અંદર 10 થી લઈને 20 ઇંચ સુધીના વરસાદ આગામી દિવસોમાં ખાબકી શકે છે તેવા પણ સમાચાર આજ રોજ મળી રહ્યા છે. હવે મિત્રો જો વાત કરીએ તો હવે મજબૂત બનેલી સિસ્ટમને જોવા મળી રહી છે, એટલે કે મિત્રો ગુજરાતના સંપૂર્ણ જિલ્લાની અંદર આજની રાત્રિ દરમિયાન તીવ્ર વીજળીના ચમકારા સાથે આ સિસ્ટમની અસર જોવા મળી શકે છે. વીજળીના ચમકારા સાથે કડાકા ભડાકા અને વીજળીના કારણે અત્યારે છે તે ગુજરાત રાજ્યની અંદર આગામી કલાકોમાં વરસાદી સિસ્ટમ જામશે. ગુજરાતના વિસ્તારમાં આજે કડાકા ભડાકા સાથે વરસાદી સિસ્ટમ જામશે. કડાકા ભડાકાની સાથે આજે મધ્ય ગુજરાતની અંદર, અમદાવાદ જિલ્લાની અંદર, આણંદ જિલ્લાની અંદર રાત્રિ દરમિયાન છે તે ફરીથી એકવાર મેઘરાજા છે તે મન મૂકીને વરસી શકે છે. એ ઉપરાંત જો વાત કરીએ તો મધ્ય ગુજરાતના લાગુ વિસ્તાર છે ત્યાં પણ અત્યારે લાગુ વિસ્તાર છે તે જેમ કે લુણાવાડા છે, ગોધરા છે, ખેડબ્રહ્મા છે, ઉદયપુર છે, પંચમહાલ છે, મહીસાગર જિલ્લાની અંદર, વડોદરા લાગુ વિસ્તારમાં અત્યારે વરસાદી સિસ્ટમ બરોબરની જામી છે. ધોળકા વિસ્તારની અંદર પણ અત્યારે ભયંકર મેઘતાંડવ આગામી કલાકોમાં જોવા મળી શકે છે. સાથે આણંદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર જિલ્લાની અંદર પણ લુણાવાડા લાગુ વિસ્તારમાં
ફરીથી એકવાર વરસાદી સિસ્ટમ રાત્રિ દરમિયાન જામશે અને આભ ફાટેલા હોય તેવા દ્રશ્યો પણ આજ રોજ જોવા મળી શકે છે, તેવા પણ અત્યારે સમાચાર મળી રહ્યા છે. ખાસ કરીને મિત્રો જો વાત કરીએ તો પવનની તીવ્રતા સાથે આજે સંપૂર્ણ વિસ્તારમાં સિસ્ટમનો સ્ટોપ લાઇન લંબાયેલો જોવા મળી શકે છે અને સિસ્ટમનો સ્ટોપ લાઇન લંબાવવાના કારણે આજે રાત્રિ દરમિયાન છે તે મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર, અમદાવાદ જિલ્લાની અંદર, આણંદ જિલ્લાની અંદર, ધોળકા પંથકની અંદર, નડિયાદ લાગુ વિસ્તારની અંદર ફરીથી એકવાર મેઘરાજા છે તે મન મૂકીને વરસી શકે છે તેવા સમાચાર આગામી કલાકોમાં જોવા મળી શકે છે. કચ્છની અંદર મિત્રો મેઘરાજાનું ભયંકર સ્વરૂપ આજે રાત્રિ દરમિયાન જોવા મળવાનું છે. કચ્છની અંદર વાદળછાયા વાતાવરણ વચ્ચે અત્યારે ઘેરાવો જોવા મળી રહ્યો છે. વાદળો છે તેમનું ઝુંડ અત્યારે વરસાદી સિસ્ટમની અંદર પરિવર્તિત થયું છે. ભયંકર સ્વરૂપ અત્યારે રાપર, ખાવડ, ગાંધીનગર, ગાંધીધામ, નડિયાદ લાગુ વિસ્તાર છે, લખપત વિસ્તારની અંદર કડાકા ભડાકા સાથે વીજળીના ચમકારા સાથે આજે આભ ફાટેલા હોય તેવા દ્રશ્યો જોવા મળી શકે છે. આજ રાત્રિ દરમિયાન છે તે કચ્છના લાગુ વિસ્તારની અંદર પંથક છે ત્યાં વીજળીના ચમકારા સાથે ભયંકર મેઘતાંડવ જોવા મળી શકે છે, જેમાં આજે રાપર, ગાંધીધામ, ખાવડ, નડિયાદ, લખપત વિસ્તારની અંદર અતિભારે વરસાદ ખાબકવા અંગે એલર્ટ પણ જાહેર કરવામાં આવી ગયું છે. સાથે સાથે માંડવીના વિસ્તારની અંદર પણ, ગાંધીધામ પંથકોની અંદર પણ હળવું એલર્ટ દર્શાવવામાં આવ્યું છે રાત્રિ દરમિયાન. સાથે મિત્રો સૌરાષ્ટ્રના અમુક વિસ્તારની અંદર પણ અત્યારે સિસ્ટમનો પટ્ટો અત્યારે લંબાયેલો જોવા મળી રહ્યો છે, ભારે જોર કરતું જોવા મળી રહ્યું છે. આમ સિસ્ટમની અંદર પણ અત્યારે જોર ધીમે ધીમે ઘાતક બનતું જોવા મળી રહ્યું છે, જેમાં આજની રાત્રિ દરમિયાન છે તે મિત્રો દેવભૂમિ, દ્વારકા, જામનગર, રાજકોટ, ગોંડલ, જેસદન, ચોટીલા, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ લાગુ વિસ્તારની અંદર, ભાણવડ, પોરબંદર જિલ્લાની અંદર રાત્રિ દરમિયાન છે તે આભ ફાટેલ હોય તેવા સમાચાર મળી રહ્યા છે. આગામી કલાકોની અંદર આજની રાત્રિ દરમિયાન વરસાદી સિસ્ટમની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની સાથે સાથે હવે સૌરાષ્ટ્રના અમુક લાગુ વિસ્તાર છે, સૌરાષ્ટ્રના લાગુ વિસ્તારને કારણે અત્યારે મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી રહી છે. આમ વરસાદી સિસ્ટમનું જોર વધવાના કારણે આજ રાત્રિ દરમિયાન સલાયા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, ચોટીલા, જસદન, ગોંડલ, ભાણવડ લાગુ વિસ્તારમાં 3 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદ આજ રાત્રિ દરમિયાન ખાબકેલા હોય તેવા સમાચાર મળી રહ્યા છે. સાથે સાથે દરિયાકાંઠાના વિસ્તારની અંદર ભાવનગર, મહુવા, અલંગ, ઉના, વેરાવળ, ગીર સોમનાથ, જૂનાગઢ લાગુ વિસ્તારમાં છે તે ફરીથી એકવાર વરસાદી સિસ્ટમ છે તે બરોબરની જામી છે અને મિત્રો અત્યારે પવનો છે તે ફૂંકાતા જોવા મળી રહ્યા છે. અરબ સાગરમાંથી આવતા ભેજયુક્ત પવનો ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર કાંઠાની વિસ્તારની અંદર છે તે તેમનું પોતાનું સાથે સંક્રમણ દર્શાવતું જોવા મળી રહ્યું છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર આભ ફાટેલ હોય તેવા સમાચાર મળી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર ભયંકર અત્યારે મેઘતાંડવ જોવા મળી શકે છે. રાત્રિ દરમિયાન છે તે ફરીથી મેઘરાજા મન મૂકીને વરસી શકે છે તેવા સમાચાર પણ મળી રહ્યા છે. અને મિત્રો આજે વલસાડ, સુરત, તાપી, નવસારી, ડાંગર જિલ્લાની અંદર છે તે મેઘમેર જોવા મળી શકે છે. ભારતના વિસ્તારની અંદર મિત્રો શુક્રે બનેલું પોતાનું જોર દર્શાવતું સિસ્ટમ જોવા મળે છે. બીજા નંબરની સિસ્ટમ અત્યારે બેંગલવી વિસ્તારની અંદર જોર દર્શાવતી જોવા મળે છે. ગુજરાતના વિસ્તારની અંદર છે તે બંને સિસ્ટમની અસરો અત્યારે જોવા મળી છે, જેના કારણે આજે ગુજરાત રાજ્યની અંદર આગામી કલાકોની અંદર અતિ ભારે અને ભયંકર વરસાદની આગાહી કરવામાં આવશે, મોટું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. આમ મિત્રો ગુજરાત રાજ્યમાં એકાએક વાતાવરણમાં ચેન્જીસ થવાના કારણે અત્યારે મિત્રો દક્ષિણ ગુજરાત લાગુ વિસ્તાર હોય કે પછી ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તાર હોય ત્યાં અત્યારે વરસાદી સિસ્ટમ બરોબરની જામી છે અને આગામી 3 થી 4 દિવસ સુધી ગુજરાત પર ફરી આફતના એધાન જોવા મળી શકે છે. ઓગસ્ટ મહિનો શરૂ થયો અને શ્રાવણ મહિનાની શરૂઆત સાથે આજે આશ્લેષા નક્ષત્રની અંદર પણ ફરીથી વરસાદની આગાહી કરવામાં આવી છે અને અનુમાન કરતા કહ્યું છે કે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાત રાજ્ય ઉપર ફરી આફતના એધાન જોવા મળી શકે છે. ગુજરાત રાજ્યમાં અત્યારે વરસાદી સિસ્ટમ જામશે, જેમના કારણે આજ રાત્રિ દરમિયાન અને કાલે વહેલી સવારથી જ ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટાછવાયેલા વાદળો સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે પણ આગાહી કરતા કહ્યું છે કે આ